ભરૂચ જિલ્લામાં નોંધાયેલા એક ગંભીર એનડીપીએસ કેસમાં આરોપી શમીમ બાનુ અલ્તાફ હુસૈન શેખને નિર્દોષ છુટકારો થયો છે। આરોપી તરફ યુવા એડવોકેટ મોહમ્મદ કાસિમ વોરાની તર્કસભર દલીલો મહત્વપૂર્ણ સાબિત થઈ। આ કેસમાં આરોપી વિરુદ્ધ એનડીપીએસ અધિનિયમની કલમ હેઠળ ગંભીર આરોપ મૂકવામાં આવ્યો હતો। પોલીસના દાવા મુજબ આરોપી મહિલા પોતાના ઘરમાં ગાંજો રાખીને વેચાણ કરતી હતી, પરંતુ સાક્ષીદારોના ઘનિષ્ઠ ઉલટા પલટા નિયમો વિરુદ્ધ તપાસ પ્રક્રિયા તથા ગેરકાયદેસર કાર્યવાહી અંગે મોહમ્મદ કાસિમ વોરા એન્ટ્રી પોઈન્ટથી લઈ આખરી દલીલ સુધી દરેક તથ્યની છાણવટ કરી ન્યાયાલય સમક્ષ કેસની સત્યતા સામે લાવ્યા। તથા કાનૂની ખામીઓની રજૂઆત અને તપાસની સૂક્ષ્મ વિસંગતતાઓને આધારે ધારાશાસ્ત્રી મોહમ્મદ કાસિમ વોરા અને ન્યાયાલય સમક્ષ ભારપૂર્વક દલીલો આરોપી વિરુદ્ધ પૂરતું આધારભૂત અને વિશ્વસનીય પુરાવા ન હોવાનું પુરવાર કર્યું હતું। અંતે છઠ્ઠા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસના ન્યાયમૂર્તિ BR લખવણિયાએ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજરની કલમ 248 હેઠળ નોંધ્યું કે તપાસના મુખ્ય તત્વો કાયદેસર રીતે પુરવાર થાય નથી અને અનુરૂપ રીતે આરોપી શમીમ બાનુ શેખને નિર્દોષ ઠારવી મુક્ત કરવાનો હુકમ કર્યો। ભરૂચ સી ડિવિઝન ખાતે 2020ની અંદર મહિલા આરોપીની ઉપર એક નાર્કોટિક્સ અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવેલી। ચાર્જશીટ થતા તે નામદાર કોર્ટ સમક્ષ કેસ ચાલવામાં આવેલો અને કેસની અંદર સાબિત થયું કે રેડ દરમિયાન જે પોલીસે કરેલી કામગીરી હતી તેમાં ઘણી મોટી ભૂલો કરેલી હતી અને મહિલા આરોપી હોવાના કારણે જે કાયદાકીય રીતે તેમને સ્ટ્રિક્ટ પ્રોવિઝન્સના હેઠળ એમને જે કામગીરી કરવાની હતી તે કામગીરી પોલીસે કરેલી નથી। તે હેતુસર નામદાર કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરવામાં આવેલો છે। ખાસ કરીને તેવી ભૂલો કે જેમ કે સીલિંગ પ્રક્રિયા પંચોની રૂબરૂ કરવામાં આવેલી નથી અને મહિલા આરોપી હોવાના કારણે મહિલાની સંડોવણીની જાણ હોવા કારણે પોલીસે કોઈ પણ મહિલા કર્મચારી અને અધિકારીની ગેરહાજરીમાં આ તમામ કાર્યવાહી કરી છે, જે શંકાસ્પદ જઈ નામદાર કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરેલો છે। હું એડવોકેટ મોહમ્મદ કાસિમ વોરા મહિલા આરોપી તરફથી નામદાર કોર્ટમાં તેમના ડિફેન્સમાં ઉભો રહ્યો। બ્યુરો રિપોર્ટ જનાદેશ।